દેવસી ભાઈ ગુંદાડા દેવસી બાપા ગુંદાડા થી આવ્યા છે, એમના તરફથી 200 રૂપિયા. હવે કામણ થયો હાલો, જેમ પૈસા દેવો એમ કામણ વધશે. અઢી આખરી બોડીઓ ખીમડીઓ રાવો રગતીઓ બધા આમાં મૂકવા જો પૈસા દે તો તમારો દીકરો એ આવડે આપણે એક આપણો કોઈના ઘરેથી નાનો દીકરો 13-14 વર્ષનો ગુજરી ગયો હોય, એને દાડો પૈતા પછી 13 દી લીલ પણ આવે. પછી આપણા ગોર મહારાજ આવે કે તમાલ પુત્રમ સ્તમ ગૃહિત્વા ગુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામિ, થાળી વગડાવો. હવે ગાન વાસડો બે ગયા, બે ગાન અને વાસડાને તમે મોઢોથી પાણી પીને તો આખું જગત જોઈ પેટમાં જાય. આ બોલ્યા ગોરદા બે ના ઠાઠા રખાવે અને પૂછડે પાણી રેડે. પિતૃ દેવાય નમઃ. મેં કીધું અમારા પિતૃ ભાન ભૂલ્યા, અમારા પિતૃ ઠાઠા જેવા છે કે આપણે હારા ઠાઠા પાણી પી. એ આ અમારી દિશા કરી, પણ અમારા ઘરે પિતૃ આવે એવું નથી, કેમ કે અમારી માથે તો ગુરુનો હાથ છે બાપુ. એ આત્મ હોય જ્ઞાની અને અભેપદ ને પાયમાં પછી ભજન બીજાનું કોઈ દી નો કરે સાહેબ. જેનો આત્મ જ્ઞાની બની જાય એના ઘરે પછી ભૂતડા નો આવે, એના ઘરે જોહ નો જોવાય, એના ઘરે સિકોતર્યું નો આવે, એના ઘરે મુરત સોગડિયા નો આવે. આપણે તો મુરત સોગડિયામાં પડી ગયા. કદાચ અમૃત સોગડિયું હોય અને ઘઉંના નાખવાના ટીકડા કોઈ પી જાય તો કોઈ ડોક્ટર સુખવાલા સાહેબ કે બેન રોવમાં સોગડિયું સારું હતું, કાંઈ વાંધો નહીં, એવું જંત્રના વગાડે જાય. એ કાળ સોગડિયું હોય ને હાકર ખાધી હોય કઈ ગાહોકડા જેવી ન લાગે, ઈ મીઠી જ લાગે. એટલે ને જીવણ સાહેબ કે છે એ જ જીવણ કે હું તો ભગવા પહેરી લવ લુગડા, એ હું તો લઈ લવ જોગણ કે રોવે. એ જ જીવણ કે હું તો ભગવા પહેરી લવ લુગડા, એ હું તો લઈ લવ જોગણ કે રોવે. પણ મારા હરીને હાલું હું તો ગોતતી ગોતતી, એ બાપા હું તો ફરતી દેશ ને વિદેશ, એ હું તો ફરતી દેશ ને વિદેશ. એલા કામણ મને કોઈ એવું કીધું સાહેબ કે જીવન કે હું તો ભગવા પહેરી લઉં લુગડા, એ બાપુ લઈ લઉં જોગણ નો વેશ. આવો જો પ્રેમ હોય તો આ જગત માંથી ભગવાન વિયોગ્યો નથી. જો આવો અગાઢ પ્રેમ હોય એટલે ને કીધું કે પ્રેમ ને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. ગીર સોમનાથ ના કાજલી ગામ થી દેવસીભાઈ તરફથી 200 રૂપિયા છે. થોડીક હર ધીમી પડી ગઈ પણ થોડીક કેમ કે આ તો હરવાણી હોય હાસી દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય પેટાળ કે જેનો ભેખ ન દૂજે ભૂદરા. એ બાપા આ તો હરવાણી હાસી હોવી જોઈએ. એટલે ને જીવણ સાહેબે કીધું બાપા હું તો ભગવા પહેરી લઉં લુગડા અને લઈ લઉં જોગણ કરો વેશ. એ કાળિયા ઠાકર ને સાહેબ એ ગોંડલ જેલમાં કૃષ્ણ ભગવાન સોડાવવા આવ્યા. આવો અગાઢ પ્રેમ હોય તો થાય. એટલે ને કીધું કે પ્રેમ ને વશ થઈ ગયા રાજી, એ આમાં હું કરે પંડિતાન હું કરે કાજી, ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. એલા વિદુર ને ઘેરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા તા માંગી,
આની પાસે કાંઈ તેવડ નહોતી, પણ બાપા અઘાટ પ્રેમ થઈ ગયો, ગર્ભ કાઢી નાખી દીધી ને જેને ચાલુ મીઠા ખવડાવવા એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી, આમાં શું કરે પંડિતાન, શું કરે કાજી? એ ભગવાન છે ને તમારો ઢાંઢા બન્યા. કૃષ્ણ ભગવાન એ સાહેબ બળદિયા બન્યા ને રથમાં બેહાડ્યા એના ગુરુને. ગુરુનું પદ છે ને એ તો બહુ મહાન પદ છે કે ગુરુ પદ પંકજ પૂજતા જેને 14 લોક પૂજાય. બાપુ શિવ વિરંચી શારદા છે ને ગુરુ તણા જસ ગાય. આ ગુરુનું પદ એટલું બધું મોટું છે એટલે એને કીધું કે ગોવિંદ થી ગુરુ અધિક છે, જેની વેદ પૂરે છે શાખા. અરે કૃષ્ણ ને રૂક્ષ્મણી જેને રથમાં ઝૂટ્યા અને બાપુ રથમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. એ સાહેબ રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણ બે રથમાં બળદિયા બની ગયા, જેના ગુરુને રથમાં બેહાડ્યા હતા ગુરુ દુર્વાસા. આપણે તો બધાય ગુરુના ક્યાંય નો કર્યું, ગુરુ પાસે ગયા તો ગાડીઓ હાટું થઈને, બંગલે હાટું થઈને, છોકરે નોકરીઓ ચડાવવા હાટું થઈને ગુરુ પાસે ગયા, બાપુ અમારો ઉદ્ધાર કરી દો, આશીર્વાદ દઈ દો. આ ગુરુ મંત્ર દીધો હોય તો એના ઘરે પછી જન્મ મરણના ફેરા મટાડી દે સાહેબ. એટલે ને જીવન સાહેબ કહે છે એ જી મોહન પધારો મારે મંદિર એ મારા વાલા મારે તમ વિના અધઘડી નો રેવા. એ જી મોહન પધારો મારે મંદિર એ વાલા મારે તમારા વિનાનું અધઘડીએ નો રેવા. પણ આ હક દખની કરીએ જીવન કે આપણે વાતડી વાતડી એ તો મારા તનમાં ટાઢક થાય, એ મારા તનમાં ટાઢક થાય. એલા કામળ મને તો કરી રે. જીવન રામ પ્રાણ 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 રે. કામણ મને કોઈ કરી રે, રાગણ મને કોઈ કરી રે. એમને ગમતું નથી ને વાલી મને જમના લાગે ખારી ખારી જે, પણ મારા વાલા હરે બને એ તે તો સિદ્ધ ને કરાયું તો ને સાંભળા સાંભળા સાંભળા. અરે હાલો જાય હાલો જાય હાલો જાય હાલો જાય હાલો જાય. નો જીવન રામ પ્રાણ પ્રાણ પ્રાણ. કામણ મને કોઈ કરી રે, રાગણ મને કોઈ કરી રે, રાગણ મને. એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી કાનુડા, તમે શેના માંગો છો યામા દાણ. એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી એ કાનુડા, તમે શેના માંગો છો યામા દાણ. પણ દાસી જીવન સત ભીમના ચરણા ચરણા એ મને પ્યાલો પીધા ના પ્રમાણ. એલા કામણ મને કોઈ કરી રે. જીવન રામ પ્રાણ પ્રાણ પ્રાણ. એ કામણ મને કોઈ કરી રે, એ
એ વેરાગણ મને કોઈ રે એ વેરાગણ મને કોઈ બોલીએ સદગુરુ મહારાજ સાપર વેરાવળ થી રોહિતભાઈ સોંદરવા એમના તરફથી 200 રૂપિયા છે. આપણે ચિમનભાઈ સોલંકી એમના તરફથી 500 રૂપિયા છે. આ બધા યુટ્યુબ ના જાજા માણસો આવ્યા છે કેમ કે યુટ્યુબ માં બા બહી કરું ને કચ્છ માંથી જોવા આવ્યા. મેં કે આમાં જોવા જેવું કઈ છે જ નહીં, સાંભળ્યા જેવું છે. અમારા ઘરે બાયું બસાર્યું રાઈડ નાખી ગયું. આ જાય તો સારું તમે જોવા હાટું આવી ગયું. આ બધું આવું છે. લાવો હજી ઘડીક વાર કોઈ પૈસા દેતા હોય ચાલુ રાખીએ. મકતુપુર માધાભાઈ 200 રૂપિયા. એટલે પણ મારું દીકરું ગામ તો જોઉં. માંગરોળ થી કેતનભાઈ 200 રૂપિયા. હેલા જાવો હેલા એ આમ જવું. નામ બોલો. નામ તમે મૂછું મોટી રાખી બોલો ને. 500 રૂપિયા ગ્રામ ભરોસે. એ ભાઈ હજી કોઈને દેવા હોય તો હું અહીં બેહું ઘડીક વાર. પછી હવે અમારા દીકરાને પાછા રજૂ કરશું. આપણે આખી રાત કોઈ ખૂતા નહીં. આજ ભૂકાસ કાઢ નાખવાના છે. આજ બાપ દીકરો બે મોરે મોરો દેવો છે. ગુંદાળાથી રાજાભાઈ 500 રૂપિયા. એ જે કોઈના ખિસ્સામાં પૈસા પડ્યા હોય અહીં દઈ દેજો. સવારે ભાડાના જોતા હોય લઈ જજો. કદાચ પછી 50 રૂપિયા ઘટે તો અમે પાછી બીજી બ્રાન્ચ ખોલશું. લાટી ગામ સુત્રાપાડા તાલુકાનું જીવનભાઈ એમના તરફથી 200 રૂપિયા. હાલે આવો મારી હાલે આવો. હું નહીં હોય તો પૈસા કટાવે. હાલે આવો. જે કોઈને પૈસા દેવા હોય એ મારી પાસે આવી જાઓ. નો હોય તો હાટાખત ભરી દો, બાકી પૈસા નું કરો. માડી શું નામ છે? રામ ભરોસે માજીને 200 રૂપિયા આવે છે. હાલો લાવો બાપા. એ બાયું ઊભી ક્યાં થાવ છો? મને દુઃખ થાય બા. નહીં હલાય નહીં. અમરદળ થી ડોડિયા હસુભાઈ હસભાઈ એમના તરફથી 201 રૂપિયો. રામ ભરોસે 201 રૂપિયા. હાલો રામ ભરોસે ભીમ ભરોસે જેમ તમને સારું લાગે ભરોસે આવવા દો. આપણે અને જેટલા ઓલીકોર વિયા ગયા છે એ બધા આ બાજુ વિયાવો. આપણે આખી રાત ભજનનો દોર નબળો ન જવા દેવાનો. આજ અહીંયા કા પારિયા થઈ જાય તો જીવન બાપાને જગ્યાએ ભૂકા કાઢ નાખવાની વાત છે.